નમસ્કાર। હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું માનો છો તમે? શહેરી વિસ્તારમાં રહેતા હો અને આપણું બાળક પ્લે હાઉસમાં ભણે છે અને પ્લે હાઉસની મોંઘી દાટ આપણે ફીઓ ચૂકવીએ છીએ, પણ એ બાળકોને જે જોઈતું હોય છે તે મળે છે ખરું? જવાબ જે હકારાત્મક રીતે જે માનતા હશે તે આપશે, પરંતુ નકારાત્મકતાને જો અમે બતાવવા જઈએ તો ક્યાંક કોઈકને ખોટું લાગી શકે એમ છે। પરંતુ સરકારના જે વિભાગો, અલગ અલગ વિભાગો જે કામ કરે છે પ્રજા માટે, એ જોવાલાયક છે, જાણવા લાયક છે। અમે પહોંચ્યા છીએ મહેસાણાની અવધૂત આંગણવાડી કેન્દ્ર ઉપર। આપ જે મારી પાછળ જે મકાન જુઓ છો તે અત્યંત આધુનિક રીતે બનેલું મકાન છે। હવે મારે તો આ આંગણવાડીની મુલાકાતો દરમિયાન એક વસ્તુ એવી જાણવા મળી કે જો તમારે જ્ઞાન સાથે ગમ્મત કરવી હોય અને ગમ્મત સાથે જ્ઞાન મેળવવું હોય, તેમજ જે હું કદાચ ભૂલતો ન હોઉં તો અમારા એક ભણવામાં પણ આવેલું છે ને, આપણે બધા ભણ્યા હશું, શૈશવની દુનિયા। જે શૈશવની દુનિયા, જો હું ભૂલતો ન હોઉં તો જ્યોતિન્દ્ર દવે કોઈએ પાઠ લખેલો છે યા એમના લેખક એ છે। પરંતુ જો શૈશવને માણવું હોય તો તમારે આ શૈશવની દુનિયામાં આવવું પડે। હવે આ જે શૈશવની દુનિયા છે તે દુનિયામાં આપણે પણ ખુદ નાના બાળ બની જઈએ એ રીતનું છે। આ બાળકો જે રીતે અહીં અભ્યાસ કરે છે એ બાળકો ડિસિપ્લિનમાં છે, જે અંગ્રેજી શાળામાં આપણે ઈચ્છીએ છીએ એ રીતનું જ અહીં આગળ શિસ્ત શીખવાડવામાં આવે છે। સરકાર અનેક યોજનાઓ થકી તેમના પોષણની ચિંતા કરે છે। અહીં આંગણવાડીઓની અંદર સમયાંતરે તેમનું વજન માપવામાં આવે છે, તેમની હાઇટ માપવામાં આવે છે, અનેકવિધ પ્રવૃત્તિઓ અહીં કરાવવામાં આવે છે। અહીં ગમ્મત કરતા કરતા એમને જ્ઞાન પીરસવામાં આવે છે। અને જો બાળપણ ભારથી જીવાતું હોત તો એ બાળપણ નથી હોતું। અહીંની મહેસાણા મહાનગરપાલિકાએ જે આંગણવાડીનું નિર્માણ કર્યું છે તે અદ્ભુત છે। અહીંના જે પ્રોગ્રામ ઓફિસર છે, તેમજ અહીંના જે સીડીપીઓ છે, તેમજ સરકારમાં બેઠેલા જે અધિકારીઓ છે બાળ સંકલિત વિભાગના, એમણે અનેક વસ્તુ બાળકોના, એટલે કે દેશનું જે આ ભવિષ્ય છે, આ મારી પાછળ આ બધા જોઈ શકો છો, એ ભવિષ્યની ચિંતા કરીને અનેક બાબતની અનેક યોજનાઓ એમને આપેલી છે, અનેક ભેટ અહીં આપેલી છે। અહીં બાળકોને પૌષ્ટિક ખોરાક અઠવાડિયાના અલગ અલગ દિવસોમાં પીરસવામાં આવે છે। એમના થકી તેમનો શારીરિક વિકાસ તો થાય છે, પરંતુ અહીંના જે સંચાલિકા બહેનો છે, હેલ્પર બહેન છે, તેમના દ્વારા એમનો માનસિક વિકાસ પણ કરવામાં આવે છે। તેમને અદ્ભુત રીતે અહીં જ્ઞાન પીરસવામાં આવે છે। કોઈ બાળકને કોઈ જાતનો ડર બતાવવામાં આવતો નથી, પરંતુ ડર કઈ રીતે ભાગે અને આ દેશનું ભવિષ્ય બહાદુરીપૂર્વક એનું જીવન ભવિષ્યમાં મોટું થાય તો કેવી રીતે જીવે તેના માટેની પાઠશાળા આ છે અને એવા પાઠ અહીં શીખવવામાં આવે છે। અને જો આ દિવાલો અને આ રીતની જે આંગણવાડી અહીં જે નિર્માણ પામેલી છે, આ દિવાલો જોઈને તમને પ્લે હાઉસને પણ ભૂલી જશો એ રીતના અહીં દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને આ શૈશવની દુનિયામાં જો જીવવું હોય તો ખુદ શૈશવ બનવું પડે અને ખુદ શૈશવની જેમ, એટલે કે બાળકોની જેમ વિચારવું પડે। એ આંગણવાડી સંચાલિકા બહેનો અને હેલ્પર બહેન અહીં ખુદ એમની ઉંમરને પણ બાળપણમાં ખેંચીને તેઓ બાલ્ય અવસ્થાની અંદર રહેતા આ બાળકો જે છે એમની સાથે એ રીતના વાણી વર્તનથી તેમનો વિકાસ કરી રહ્યા છે। નમસ્કાર। આ હતી આજની મહત્વપૂર્ણ ખબર। આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ।